હેલો ગાઈઝ, વેલકમ ટુ માય મિની બ્લોગ. હું છું રાજુભાઈ પંચાવાળા. આ તમે જોઈ રહ્યા છો ભૂપતભાઈ આવ્યા મને તેરવા. કેમ કે કામ હોય તો તેરવા આવવું જ પડે, કેમ કે અમે કારીગર રહ્યા. हमारा पा वाहन हो नहीं, हम वो कहते हैं ना, हम तो फकीर आदमी है, झोला लेके चल पड़ेंगे. પછી આવ્યા ભૂપતભાઈ, અમે ઝોલા લઈને હાલી પડ્યા. પછી ગાયો ગા પૂઈ ગયા. હું કીધું હાલો લીબરો લીબરો જવા દો. પછી ભૂપતભાઈએ દીધી લીબરો લીબરો. પછી અમે પૂગી ગયા ગાડીના લોકેશન ઉપર પૂગવા આવ્યા. હું ખાયરીના પાટિયા વટીના હતા ગાડીના લોકેશન. પછી ગાડીના લોકેશને પૂગ્યા તો જોયા ટાયર ફાટી ગયા હતા. હું કાંઈ વાંધો નહીં, ચિંતા કરતા નહીં. એ ભાઈએ કાંઈ બહુ કર્યા, લેકિન એક એસ્ટર તૂટી ગયો. હું કાંઈ કર્યો, બીજો એસ્ટર તૂટી ગયો. આ રે તો થયો. પછી નિરાતી નાતે ખોલી, પછી સ્પેરનો ટાયર બદલાવી નાખ્યો. પછી હું કીધું કાંઈ વાંધો, દુકાને ગાડી લેતા હોય. દુકાને ગાડી આવી ગઈ. પછી આપણે જૂનો સ્ટડ બે હતા એ કાઢી નાખ્યા. પછી કીધું ભૂપતભાઈને, તમે છે ને નવા સ્ટડ 4 લેતા હો, પછી આપણે નાખી દેવો. પછી ભૂપતભાઈએ 4 સ્ટડ લઈ આવ્યા. જો તમે સ્ટડ તમને દેખાડું. આ જો 4 સ્ટડ આવી ગયા. 4 સ્ટડ આવી ગયા. પછી આપણે કર્યા એના ગિરીશવાળા કરીને ના ચાલુ કરી દીધી આપણે ધંધો. ઓલો ના કે ધંધી ના કરો, નકર બધું વેચાઈ જાય. આપણે ધંધો જ કરવું હોય. ધંધો કરવાનું ચાલુ કર્યો. પછી એસ્ટર્ટ નાખી દીધી ગિરીશવાળા કરીને. પછી 4 એસ્ટર્ટ થઈ ગયો કમ્પ્લીટ. આપણું કામ કાયદેસર ના જ હોય, વાર લાગશે પણ આવશે મજા. પછી એસ્ટર્ટ થઈ ગયો કમ્પ્લીટ. પછી આપણે ડ્રમ ચરાવી દીધી. ડ્રમ ચરાવ્યા પછી બધું થઈ ગયા કમ્પ્લીટ. એના પછી કરવાનું શું હતું આપણે, તમને ખબર છે કે આપણે ડ્રમ ચરી ગયા પછી ટાયર ચરાવવાનું હોય. પછી આપણે કર્યો ટાયર ચરાવવાનું કામ. આપણે એસ્ટર્ટ ગોતતા હતા. એસ્ટર્ટ તો છે ને, નકર છેલ્લે ઓલો ઘટે પછી એસ્ટર્ટ. પછી આપણે છે ને એ ટાયર ચરાવવા માંડ્યો. કીધું હાલો ટાયર ચરાવી નાખે. જો આપણે તમે જોવો છો ટાયર ચરાવવા માંડ્યો. ટાયર ચરાવ્યા પછી આપણે એસ્ટર્ટ ચરાવી. પછી આપણે ઓલો ડીશ ભૂલી ગયા. આપણે પછી કામ એટલો હોય ને, આપણે ભૂલાઈ જાય. પછી દિમાગમાં નીકળી જાય. આપણે હું ઓલો પિક્ચરમાં કહેતા, અરે તુમ તો ભૂલી ગયે, એવી રીતે અમે ભૂલી ગયા. પછી ડીશ નાખ્યા. પછી એસ્ટર્ટ નાખ્યા. એસ્ટર્ટ નાખી દીધી. એસ્ટર્ટ નાખ્યા પછી બધે બોલ ટાઈટ કરી નાખ્યો. પછી ભાઈને કીધું કે ભાઈ જો ભાઈ તમારું કામ થઈ ગયું હાવ કાયદેસર. વાર લઈ ગયો પણ આવ્યો મજા. બહુ તડકો હતો, લેકિન તોય મજા આવી ગયો. સારું હાલો ભાઈ, આપણે પછી મારી નેક્સ્ટ વિડીયોમાં આ કામ કમ્પ્લીટ થઈ ગયો. લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને થોડીક ઘણા કોમેન્ટ શેર કરજો, કેમ કે ભાઈ બહુ મહેનત લાગે પંચર હાંધવામાં. આ બોલો.